વડોદરામાં વેપારીનું અપહરણ કરનાર ઝડપાયો છે। ક્રિકેટ મેચના સટ્ટા બાદ 6 લાખ રૂપિયા જીતેલા વેપારીનું અપહરણ કરાયું હતું। સટ્ટા બેટિંગના 6 લાખ રૂપિયા વસૂલવા માટે બુકીએ અપહરણ કરાવ્યું હતું। મોહિત ફુલવાણી નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે। 8,62,000ની ખંડણી વસૂલનાર બુકી સહિત 3ની ધરપકડ કરાઈ। મુખ્ય આરોપી જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે। વિનોદ કિન્દ્રા, ગિરીશ વિદ્વાની પણ અજય માત્રાની ધરપકડ થઈ છે। મુખ્ય આરોપી હાલ તો જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે। વેપારીનું અપહરણ કરનાર 3 આરોપી ઝડપાયા છે। પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। ફોનલાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, કઈ રીતે અપહરણ કરવામાં આવ્યું હતું? ઈરાદો શું હતો? બિલકુલ મિત્તલ, વાત કરવામાં આવે તો વડોદરામાં જે સટ્ટા બેટિંગના જે વ્યક્તિ જીત્યા હતા વેપારી, તેમનું અપહરણ બુકીઓ દ્વારા કરવામાં આવ્યું ગુંડાઓનો સહારો લઈને, અને તે મામલામાં વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। ક્રિકેટ મેચના સટ્ટામાં 6 લાખ જીતેલા જે વારસિયાના વેપારી છે મોહિત ફુલવાણી, તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ કરીને તેમની પાસેથી 8.62 લાખ રૂપિયા ખંડની વસૂલી હતી અને તે બાબતે ફરિયાદ દાખલ થતાની સાથે જ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી ઓમ પ્રકાશ ઉર્ફે ઓમી હાલ જેલમાં હોવાથી તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે। તે ઉપરાંત વિનોદ ઉર્ફે વિનુ ટકલો લક્ષ્મણદાસ કિન્દ્રા, ગિરીશ ઉર્ફે ગીનુ અશોક વિદ્વાની અને અજય વિજય માત્રાની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। જી મિત્તલ। જી રવિ, આભાર માહિતી બદલ।